હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે ભારતમાં પ્રથમ વખત બનેલી ઘટનાઓ અથવા તો ભારતમાં પ્રથમ વખત, દાખલા તરીકે અહીં સ્ક્રીન ઉપર આપેલું છે કે ભારતમાં પ્રથમ રેલવે છે તે ક્યારે સ્થાપવામાં આવી, ભારતનું પ્રથમ ગ્રીન સ્ટેશન છે તે ક્યારે સ્થાપવામાં આવ્યું. તો આવી તમામ વિગતો છે. ભારતનું પ્રથમ અણુકેન્દ્ર છે, ભારતનું પ્રથમ વિમાન વાહક જહાજ છે તે ક્યુ છે. તો તે તમામ વિશે આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. તો પ્રથમ આપેલું છે કે ભારતની જે પ્રથમ મૂક ફિલ્મ હતી તે કઈ હતી? તો આ જે ફિલ્મ હતી પ્રથમ મૂક ફિલ્મ તે હતી રાજા હરિશ્ચંદ્ર. અને પ્રથમ અણુ પરીક્ષણ છે તે ક્યાં થયું હતું? તો પ્રથમ અણુ પરીક્ષણ છે ભારતનું તે પોખરણ ખાતે 18 મે 1974ના રોજ પ્રથમ જે અણુ પરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો પ્રથમ વસ્તી ગણતરીનું વર્ષ કયું હતું? તો સૌપ્રથમ જે પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ હતી તે થઈ હતી વર્ષ 1872માં. તો પ્રથમ વસ્તી ગણતરી વર્ષ છે તે 1872 આવશે. અને પ્રથમ સાક્ષર જિલ્લો કયો હતો? અહીં ખાસ ધ્યાન રાખજો, સાક્ષર જિલ્લો. તો આ જે સાક્ષર જિલ્લો છે તે છે એર્નાકુલમ, જે કેરળ રાજ્યમાં આવેલો છે અને ભારતનો પ્રથમ સાક્ષર જિલ્લો હતો. ત્યાર પછી જોઈએ તો ભારતનું પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન કયું હતું? તો ભારતનું જે પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન હતું તે આપણું ગુજરાતનું જે હરણી પોલીસ સ્ટેશન છે જે વડોદરા જિલ્લામાં આવેલું છે તે ભારતનું પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન છે તે હતું. ત્યાર પછી વાત કરીએ કે ભારતની જે પ્રથમ ઈ કોર્ટ સ્થાપનાર રાજ્ય કયું હતું? તો આપણા ગુજરાત રાજ્ય છે તેઓએ સૌ પ્રથમ વખત ઈ કોર્ટ છે તેની સ્થાપના છે તે ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો ભારતનું પ્રથમ પ્રાઇવેટ બંદર કયું હતું? તો પીપાવાવ છે તે ભારતનું પ્રથમ પ્રાઇવેટ બંદર છે જે અમરેલી જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ તો પ્રથમ અણુકેન્દ્ર કયું હતું? તો તારાપુર છે તે ભારતનું પ્રથમ અણુકેન્દ્ર હતું. અને પ્રથમ પરમાણુ રિએક્ટર કયું હતું? તો અપ્સરા છે તે ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર હતું. અને વાત કરીએ આપણે તો પ્રથમ મધ્યમ અંતરની મિસાઇલ કઈ હતી? તો ભારતની પ્રથમ મધ્યમ અંતરની જે મિસાઇલ હતી તેનું નામ હતું અગ્નિ. ત્યાર પછી જોઈએ તો પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? ખાસ ધ્યાન રાખજો, અહીં વાત કરવામાં આવી છે બોલતી ફિલ્મની. તો પ્રથમ જે બોલતી ફિલ્મ છે તે હતી આલમ આરા. ત્યાર પછી જોઈએ તો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો ભારતનો જે પ્રથમ ઉપગ્રહ હતો તેનું નામ હતું આર્યભટ્ટ. અને ભારતનું પ્રથમ સાક્ષર શહેર કયું હતું? જો અહીં શહેરની વાત કરવામાં આવી છે સાક્ષર શહેર, તો તે પણ કેરળ રાજ્યનું છે અને તેનું નામ છે કોટાયમ. તો કોટાયમ છે તે ભારતનું પ્રથમ સાક્ષર શહેર હતું. અને પ્રથમ સર્પ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો ભારતનું જે પ્રથમ સર્પ ઉદ્યાન છે તે રાજસ્થાન રાજ્યના કોટામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ તો પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયો છે? તો ભારતનો જે પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ છે તે છે તેનું નામ છે નીલગિરી. અને પ્રથમ જલ વિદ્યુત પરિયોજના છે તેનું નામ શું છે? તો તેનું નામ છે શિવ સમુદ્રમ. આ છે તે ભારતની પ્રથમ જલ વિદ્યુત પરિયોજના છે. અને પિનકોડ પ્રણાલીનો પ્રારંભ છે તે ભારતમાં કયા વર્ષથી થયો હતો? તો 1972માં ભારતમાં પિનકોડ પ્રણાલી છે તેનો પ્રારંભ થયો હતો. ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ છે તે ક્યારે કરવામાં આવ્યું હતું? તો ભારતમાં 15 સપ્ટેમ્બર 1959ના રોજ દિલ્હી ખાતેથી સૌ પ્રથમ વખત ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ છે તે થયું હતું. વાત કરીએ તો સૌથી વધુ એટલે કે 8 વડાપ્રધાનો આપનાર રાજ્ય કયું હતું? તો ઉત્તર પ્રદેશ રાજ્ય એવું રાજ્ય છે જેને સૌ પ્રથમ વખત 8 વડાપ્રધાનો આપ્યા છે. અને પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કયું છે? તો તે પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન, જો એ વાત કરી છે રેલવે સ્ટેશનની, અને અગાઉ આપણે જોયું તો તે હતું પોલીસ સ્ટેશન જે હરણી પોલીસ સ્ટેશન હતું અને વડોદરા જિલ્લાનું હતું. જ્યારે આ એક ગ્રીન રેલવે સ્ટેશન છે તો તે સુરત જિલ્લાનું જે ઉધના છે તે છે. નેક્સ્ટ જોઈએ તો પ્રથમ બટરફ્લાય પાર્ક ક્યાં આવેલો છે? તો બટરફ્લાય પાર્ક છે તે બેંગલુરુમાં આવેલો છે. અને ભારતનું પ્રથમ સૌર સરોવર કયું છે? તો ભારતનું પ્રથમ સૌર સરોવર છે તે ભુજ ગુજરાત રાજ્યમાં આવેલું છે. અને પ્રથમ ઊનના કાપડનું કારખાનું છે તે ક્યાં સ્થાપિત થયું હતું? તો તે કાનપુરમાં ઈસવીસન 1876માં આજે ઊનના કાપડનું કારખાનું છે તે સ્થાપવામાં આવ્યું હતું. અને વાત કરીએ આપણે પ્રથમ ચંદ્ર અભિયાનની, તો ભારતનું જે પ્રથમ ચંદ્ર અભિયાન તેનું નામ છે ચંદ્રાયન 1 અને ઓક્ટોબર 2008માં આ જે અભિયાન છે તે લોન્ચ થયું હતું. ત્યાર પછી વાત કરીએ કે પ્રથમ પરિવાર નિયોજન હોસ્પિટલ, તો ભારતની પ્રથમ પરિવાર નિયોજન હોસ્પિટલ છે તે મૈસૂર ખાતે હતી. ત્યાર પછી જોઈએ તો પ્રથમ સમાચાર પત્ર તેનું નામ શું હતું? તેનું નામ હતું બંગાળ ગેજેટ. ત્યાર પછી વાત કરીએ તો પ્રથમ વિમાન વાહક જહાજ, તો તેનું નામ શું હતું? તેનું નામ હતું INS વિક્રાંત. અને પ્રથમ પરમાણુ પનડુબ્બી, તો આ જે પનડુબ્બી હતું તેનું નામ છે INS ચક્ર.
હવે ભારતની જે પ્રથમ રેલવે છે તેની શરૂઆત મુંબઈ થાણે વર્ષ 1853માં છે તે થઈ હતી અને પ્રથમ મેટ્રો રેલ સેવા છે તેની શરૂઆત છે તે કોલકાતામાં અને વર્ષ 24 ઓક્ટોબર 1984માં થઈ હતી. નેક્સ્ટ જોઈએ તો પ્રથમ કોટન મિલ. તો ભારતની પ્રથમ જે કોટન મિલ છે તે છે બોમ્બે સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની. સિમેન્ટ બનાવવાનું પ્રથમ જે કારખાનું છે તે ચેન્નઈમાં વર્ષ 1904માં સ્થાપવામાં આવ્યું હતું. અને ત્યાર પછી વાત કરીએ કે પ્રથમ હોમિયોપેથિક વિશ્વવિદ્યાલય છે તેની સ્થાપના જયપુર રાજ્ય, જેને આપણે ગુલાબી નગરી તરીકે પણ ઓળખીએ છીએ અને પિંક સિટી તરીકે પણ જાણીતું છે, અને જયપુર છે તે રાજસ્થાન રાજ્યનું કેપિટલ છે. નેક્સ્ટ જોઈએ તો સ્પીડ પોસ્ટનો પ્રારંભ છે તે કયા વર્ષે થયો હતો ભારતમાં? તો તે થયો હતો વર્ષ 1986માં. પ્રથમ વસ્ત્ર પાર્ક ક્યાં આવેલો છે? તો પ્રથમ વસ્ત્ર પાર્ક છે ભારતનું તે બેંગલુરુ ખાતે. હવે પ્રથમ વાતાનુકૂલિત રેલગાડી છે તે મુંબઈ અને વડોદરા વચ્ચે વર્ષ 1936માં શરૂ થઈ હતી અને પ્રથમ રેયનનું કારખાનું છે તે રાયપુરમ કેરળ ખાતે શરૂ થયું હતું. લોકાયુક્ત કાયદો પસાર કરનાર ભારતનું જે પ્રથમ રાજ્ય છે તે છે ઓડિશા અને આ જે કાયદો છે તે વર્ષ 1970માં તેણે પસાર કર્યો હતો. પ્રથમ પનડુબ્બી, તો તેનું નામ હતું INS કાવેરી. ત્યાર પછી જોઈએ તો પ્રથમ વિશ્વવિદ્યાલય. તો ભારતની જે પ્રથમ વિશ્વવિદ્યાલય છે તે છે નાલંદા વિશ્વવિદ્યાલય અને પ્રથમ ઓપન વિશ્વવિદ્યાલય, અહીં પર ખાસ ધ્યાન આપવાનું છે, પ્રથમ ઓપન વિશ્વવિદ્યાલય છે તો તે છે આંધ્રપ્રદેશ ઓપન વિશ્વવિદ્યાલય. પ્રથમ દૂરદર્શન કેન્દ્ર, તો તે નવી દિલ્હી ખાતે આવશે. અને પ્રથમ 3D ફિલ્મ, તો તે કઈ હતી? તો તેનું નામ હતું માય ડિયર કુટ્ટી ચાતન. આ જે છે તે પ્રથમ 3D ફિલ્મ હતી. અને પછી વાત કરીએ કે પ્રથમ હિન્દી સમાચાર પત્ર કયું હતું? તો તેનું નામ હતું ઉદંત માર્તડ. તો આ જે છે તે પ્રથમ હિન્દી સમાચાર પત્ર હતું. અને પ્રથમ તાર લાઇન છે તે ડાયમંડ હાર્બરથી કોલકાતા, આ જે પ્રથમ તાર લાઇન છે તે ભારતની હતી. અને દૂરદર્શન પર રંગીન કાર્યક્રમ ક્યારે પ્રસારિત થયો હતો? તો 15 ઓગસ્ટ 1982માં પ્રથમ વખત જે રંગીન કાર્યક્રમ છે તે પસાર થયો હતો. સ્વદેશ નિર્મિત ઉપગ્રહ, તો તેનું નામ શું હતું? તેનું નામ છે INSAT 2A. પ્રથમ પોસ્ટ ઓફિસ, તો તેની સ્થાપના છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કોલકાતામાં વર્ષ 1727માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. અને 10 વર્ષની નિયમિત વસ્તી ગણતરીનું વર્ષ કયું છે? તો તે છે 1881. પ્રથમ મહિલા રોજગાર કાર્યાલય, તો તેની સ્થાપના જયપુરમાં પ્રથમ વખત થઈ હતી. અને વિશ્વનું પ્રથમ ગ્લોબલ વિલેજ, ભારતનું તો ખરું પરંતુ સાથે સાથે વિશ્વનું, તો પ્રથમ જે ગ્લોબલ વિલેજ છે તે છે ઓરા વિલેજ, જે પુડુચેરીમાં આવેલું છે. અને પ્રથમ વેક્સ વોર મ્યુઝિયમ, તો તે જયપુર ખાતે આવેલું છે. પ્રથમ ઘાસચારા બેંક, તો તે રાજસ્થાન રાજ્યના જેસલમેરમાં પ્રથમ ઘાસચારા બેંક છે તે ભારતની સ્થાપવામાં આવી હતી. સંપૂર્ણતઃ પ્રથમ ભારતીય બેંક કઈ હતી? તો તેનું નામ જ છે પંજાબ નેશનલ બેંક, એટલે કે PNB, જે ભારતની પ્રથમ સંપૂર્ણતઃ પ્રથમ ભારતીય બેંક હતી. પ્રથમ પ્રક્ષેપાસ્ત્ર, તો તેનું નામ હતું પૃથ્વી. પ્રથમ માર્શલ આર્ટ વિશ્વવિદ્યાલય, તો તેની સ્થાપના છે તે સૌપ્રથમ જયપુર ખાતે કરવામાં આવી હતી. પ્રથમ પાલતુ પ્રાણીઓ માટેનો પેટ પાર્ક, તો તેની સ્થાપના છે તે હૈદરાબાદમાં થઈ હતી. અને પ્રથમ સૌર ઉર્જા સંચાલિત રેલવે સ્ટેશન છે તો તે ગુવાહાટી આસામ ખાતે આવેલું છે. ખાસ ધ્યાન રાખજો, પ્રથમ સૌર ઉર્જા સંચાલિત રેલવે સ્ટેશન. અને પ્રથમ મધ પરીક્ષણ પ્રયોગશાળા, તો તેની સ્થાપના છે તે આણંદમાં થઈ હતી, મધ પરીક્ષણ પ્રયોગશાળા. ત્યાર પછી જોઈએ તો પ્રથમ નિકાસ સંવર્ધન ઔદ્યોગિક પાર્ક, તો તેની સ્થાપના પ્રથમ વખત જયપુરમાં થઈ હતી. પ્રથમ ફૂટબોલ ક્લબ છે તો તે છે મોહન બાગાન, જે કોલકાતામાં આવેલું છે. અને ભારતની પ્રથમ પ્રાયોજિત સિરિયલ કઈ હતી? તો તેનું નામ હતું હમ લોગ કાર. ત્યાર પછી જોઈએ તો પ્રથમ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, તો તેનું જે ભારતની પ્રથમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન, તો તે ગાંધીનગર ખાતે આવેલી હતી. અને વાઈફાઈ સુવિધા ધરાવનાર પ્રથમ રેલવે સ્ટેશન કયું છે? તો તે હતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બેંગલુરુ. અને સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓમાં ફરજિયાત મતદાનનો કાયદો કરનાર પ્રથમ રાજ્ય, તો તે છે ગુજરાત રાજ્ય. અને પ્રથમ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરનાર રાજ્ય કયું હતું? તો સૌપ્રથમ વખત મણિપુર છે તેણે કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી છે તેની સ્થાપના સૌપ્રથમ કરી હતી. નેક્સ્ટ જોઈએ તો ઓનલાઈન વોટિંગની સુવિધા પૂરી પાડનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો તે હતું આપણું ગુજરાત રાજ્ય. લોકાયુક્ત કાર્યાલયની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હતું મહારાષ્ટ્ર. અને બધા વર્ગના લોકો માટે સૌપ્રથમ મંદિરની પ્રવેશની જાહેરાત કરનાર રાજ્ય, તો તે હતું કેરળ. અને તેણે 12 નવેમ્બર 1936ના રોજ આ જે જાહેરાત છે તે કરી હતી, જેના સંદર્ભમાં બધા જ વર્ગના લોકો છે તે મંદિરની અંદર પ્રવેશી શકશે.
અને પ્રથમ કૃષિ વિશ્વવિદ્યાલય તો તેનું નામ હતું ગોવિંદ વલ્લભપત વિશ્વવિદ્યાલય, જે પંતનગર ઉત્તરાખંડમાં આવેલી છે. માત્ર મતદાન ઓળખપત્રના આધારે મતદાન કરાવનાર પ્રથમ રાજ્ય તો તે હતું ત્રિપુરા. અને ભારતનું પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીનનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય હતું તો તે હતું કેરળ, જેને સૌ પ્રથમ વખત વોટિંગ મશીન એટલે કે ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન છે તેનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું સ્થાપનાર રાજ્ય કયું છે તો તે હતું તમિલનાડુ, જેણે સૌ પ્રથમ વખત રાસાયણિક ખાતરનું કારખાનું સ્થાપ્યું હતું. અને સૌ પ્રથમ હવાઈ ટપાલ સેવા છે તે અલ્હાબાદથી નૈનીતાલ ખાતે 18 ફેબ્રુઆરી 1911ના રોજ શરૂ થઈ હતી. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તેની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, તો ત્યાંથી તમે તો તમામ વિડીયો જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. તો ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.